ડીઝલની તંગીની અફવાને લઈ નાગદ્રા ચોકડી પાસે આવેલ પંપ પર 3000 કરતાં વધુ માણસોની ભીડ। હાલ પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓનો દોર ચાલી રહ્યો છે, ત્યારે ધારી તાલુકાના નાગદ્રા ચોકડી ખાતે આવેલ હર ભોલે પેટ્રોલ પંપ પર લોકોની ભીડ ઉમટી પડી। વાહનોની લાંબી કતાર, ખેડૂતો પોતાના બેરલ લઈ પહોંચ્યા। ખેડૂતોની એક જ માંગ, હાલ ખેતીની સિઝનમાં પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ફાળવવા માટે માંગણી। પંપ સંચાલક દ્વારા લોકોને અપાતો સહકાર। જતુભાઈ વાળા ગામ નાગદ્રા, અમે ખેડૂત છે, પેટ્રોલ ડીઝલની બહુ અછત છે, હેરાન થોડાક થાય છે, ટાઈમસર મળે એવું સરકાર કરે વિનંતી। કેટલી ગર્દી છે પંપ? બહુ ટ્રાફિક છે, કેટલા લોકો 1 કિલોમીટર જેટલી લાઈન છે। કેટલી બધી લાઈન છે? હા, એટલી બધી લાઈન। કેટલા વાગ્યાના ઊભા છો આપ? અમે 12 વાગ્યાના ઊભા છે। હજી વારો ન થયો? હજી નથી આવ્યો। મુખ્ય માંગણી શું તમારી? અમને ખેડૂત જલ્દી પેટ્રોલ ડીઝલ મળે એવું। આપનું નામ? આવેશભાઈ જતુભાઈ વાળા, સરપંચ છો? હા। કયું ગામ? નાગદ્રા। અશોકભાઈ નરસિંહભાઈ બાબરિયા, કયું ગામ? દેવળા। હવે કેવા કારણોસર તમે અહીંયા આવ્યા છો? ડીઝલ લેવા માટે આવ્યા છે। કેટલા વાગ્યાના આવ્યા છો? 3 વાગ્યાનો ઊભો છે લાઈનમાં। કેટલી પબ્લિક કેટલી છે અહીંયા? 3000 લાગે છે। અને શું માગણી, મુખ્ય માગણી શું છે આપની? ડીઝલ મળી જાય તાત્કાલિક। ખેતીની સિઝન ચાલી રહી છે અને હા। સમયસર ખેડૂતોને ડીઝલ મળે એ માટે કોઈ પબ્લિક વ્યવસ્થા, હેરાન થાય છે। વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરાવે। હા, બોલો ચંદ્રેશ। ચંદ્રેશભાઈ, કેવા કારણો તમે અહીં પહોંચ્યા છો? ડીઝલની એવી અછત છે તો અત્યારે ઓછામાં ઓછી 3000 પબ્લિકની લાઈન છે। 2-2.5 કિલોમીટર સુધીમાં લાઈન છે ડીઝલની અછતના હિસાબે। હવે તમારી માગણી શું છે? મારી માગણી એ છે કે સમયસર ડીઝલ મળી રહે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે પુરવઠામાંથી। અને કેટલીક માણસો કેટલા ભેગા થયા છે અહીંયા? તો 3000 છે, 3500। કેવી રીતના તમારે વારા પ્રમાણે વારો ચાલે છે? અહીંયા વારા પ્રમાણે આપે છે પેટ્રોલ પંપના માલિક, એ તો બધા ખેડૂતોને ભરી જ આપે છે, એ કોઈ પ્રશ્ન નથી। એમના તરફથી વ્યવસ્થા જળવાઈ રહી છે? હા, પંપ તરફથી તો વ્યવસ્થા જળવાઈ રહે છે। હવે તમારી મુખ્ય માગણી ફરી વખત દોહરાવો। મુખ્ય માંગણી એ છે કે પૂરતો જથ્થો મળી રહે તો ખેડૂતોને ખેતી ટાઈમસર થઈ શકે। હાલ ખેતીની સિઝન ચાલુ છે, હાલ ખેતીની સિઝન ચાલુ છે। ઓરવણાઓમાં અને ખાસ કરીને ટ્રેક્ટર ને એવા બધા જે સાધનો છે ખેડૂતોના, એમાં વાહનની બહુ જરૂર પડે, હા, ડીઝલની જરૂર